કૃષ્ણ. તમારું નામ અને તમારા બાળક વિશે થોડું જણાવશો? મારું નામ પિયુષ કુમાર રમણભાઈ ખેરાળા છે. બાળકનું નામ પ્રિયંક પિયુષ કુમાર ખેરાળા છે. ધોરણ 3માં અભ્યાસ કરે છે. આજે હું પરિણામ જોવા આવ્યો છું અને પ્રિયંક પ્રથમ નંબરે પાસ થયેલ છે અને 99% પ્રાપ્ત કરેલ છે. ખૂબ ખૂબ અભિનંદન એના માટે. આ વર્ષે તમારા બાળકનું પરિણામ આવ્યું છે, એની પ્રગતિથી તમને સંતોષ છે? આ ખૂબ જ સંતોષ છે. પ્રથમ નંબર આવેલ છે અને ટકાવારી પણ ખૂબ સારી છે. 99% આવેલ છે. એ રિઝલ્ટમાં સંતોષ. શાળા દ્વારા અને શિક્ષકો દ્વારા જે મહેનત કરાવવામાં આવે છે એના વિશે તમે શું કહેશો? શાળા દ્વારા દર અઠવાડિયે પરીક્ષા લેવામાં આવે છે અને અલગ અલગ પ્રકારની ઇતર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેથી બાળકની શિક્ષણની સાથે એનું ઘડતર પણ વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લેવાથી ઘડતર પણ થાય છે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. શાળામાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે એના વિશે તમે શું કહેશો? શાળામાં દરેક જે તહેવારો આપણા આવે છે, તહેવારો શાળામાં ઉજવવામાં આવે છે અને એનાથી બાળકને ભણતર સિવાય પણ જે વિવિધ પ્રવૃત્તિઓ હોય છે એનાથી એને ઘણું શીખવા મળે છે. અંતમાં તમે શાળા વિશે તમે કોઈ વાલીને કોઈ સંદેશો આપશો તો શું આપશો? શાળામાં ખૂબ જ સારું વાતાવરણ હોય છે. બાળક શાંતિથી ભણે છે, શિક્ષકો પણ ભણાવે છે, ઇતર પ્રવૃત્તિઓ પણ થાય છે, દરેક પ્રકારના ઉત્સવ તહેવારોની ઉજવણી થાય છે. આથી શિક્ષણની સાથે બાળકનું સર્વાંગી ઘડતર થાય છે. આ માટે દરેક વાલી અન્ય વાલીઓને પણ જણાવવાનું કે શાળામાં એડમિશન લે. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.